ગેસમાં થયું છે. હવે 8 દિવસથી આ બુકિંગ કરાવવું, બુકિંગ થતું નથી. એના માટે અમે અહીંયા આવ્યા કે ભાઈ મને બુકિંગનું કે નવાગઢ છે એની ઓફિસ. અહીંયા આવ્યા તો મહારાજાવાળા ભાઈ હાજર જ નથી. 11:30 વાગ્યાનો હાજર તો અત્યારે કેટલા વાગ્યા? 1 જેવું થયું. હજી મહારાજાવાળા ભાઈ અહીંયા આવ્યા નથી. એટલે મારે ક્યાં જવું હવે એ કહો. અત્યારે બાટલા છે તો કેવી રીતે ચલાવો છો? બાટલા બ્લેકમાં લેવા પડે. બાજુવાળા પાછી ઉઠીને લઈને, હવે બાજુવાળા પાછી ઉઠીને લીધા એને પાછો આપવો તો ખરી ને. એ બહુ અત્યારે મારી પાસે ઉઘરા નીકળે. મારે બાટલો આપવો ક્યાં? મારી પાસે તો બાટલો છે જ નહીં. ધારાસભ્યને શું કહેશો આ બાબતે? એને કામ કરવું જોઈએ. કરવું જ જોઈએ ને, ધારાસભ્યને કરવું જોઈએ કે અહીંના મામલતદાર સાહેબ ને બધાને થોડું ધ્યાન આપીને આ વ્યવસ્થિત કરવું પડે. અથવા તો પછી એક જ એજન્સી કરી નાખો જેથી કરીને કોઈ હેરાન ન થાય. આ 3-3, 4-4 જણાને દઈને ઓલો કેવો મારશે, ઓલો કેવો મારશે, આમાં જવું ક્યાં? હાલો, મારું નામ છે પ્રકાશ રાઠોડ. મારો બાટલા માટે 2-2.5 મહિનાથી હેરાન થઉં છું. મારું બિલ આવી ગયું છે પણ મને હજી બાટલો નથી દેતા. એમ કહે છે તમારો બાટલો નથી ખાલી થઈ. બાટલા ખલાસ થઈ ગયા છે. તમારું બિલ આવી ગયું છે? મારું બિલ આવી ગયું છે. ડીએસસી નંબરે આવી ગયું? ડીએસસી નંબરે આવી ગયું છે. એજન્સી કઈ છે? મહારાજા. તમે પૂછ્યું તો શું જવાબ આપ્યો? એમ કીધું બાટલા ખલાસ થઈ ગયા, ભરવા જવાના છે. કેટલામી વખત તમે આવ્યા? હા, 4થી વખત આવ્યો છું હું. શું કે કરીએ? રક્ષા કરીને અહીંયા આવીને એટલે આગળ એ ભાઈ કહે છે કે તમારે ગોંડલ બાટલું લખાવા જવાનું. તો અમારે ગોંડલ જવું તો એ ભાઈ ને ગોંડલ બેઠું હતું તો પછી આગળ ઓફિસ કરવાનું લાગ્યું. તો પછી એને આગળ રહેવું જોઈએ ને. શું કરે ગોંડલ જઈને બેઠા છે? અત્યારે ગોંડલ શેના માટે જવાનું? કે શું કામ જવાનું ગોંડલ? બાટલો લખાવા. અહીંયા નથી લખી દેતું. એમ કીધું તમારે 4 નંબરમાં ગોંડલ જવું પડે. કેટલા સમયથી તમારે ત્યાં બાટલો નથી આવ્યો? બાટલો 2 મહિનાથી નથી આવ્યો. આમાં જો મેં મારી પાસે પોઈન્ટ શોધી છે, હું બતાવું. હા, મારી ભલે પોઈન્ટ શોધી છે, બતાવું. હજી અમારો બાટલો હજી આવ્યો નથી, કોઈ જવાબ દેતા નથી. અને જોરુભાઈ ને લખાવેલો તો જોરુભાઈ ઓફ થઈ ગયા. તો અટાણ અમારે જવું ક્યાં? પ્રેસ એજન્સીમાં બાટલાનું કનેક્શન હતું, એ ટ્રાન્સફર થઈને સ્પાર્કમાં ગોંડલ ગયું. હવે 2 મહિનાથી આ બાટલો આવતો નથી. અમે લખાવીએ તો મેસેજ આવે 4 કલાક પછી, 4 કલાક પછી ઓટીપી આવશે. ઓટીપી આવતો નથી. અમે રૂબરૂ ઓફિસે ધક્કા ખાઈ તો સ્પાર્ક વાળાએ બેસતા નથી. અમે એને ફોન કર્યો કે તમે આધાર કાર્ડ લઈને ગોંડલ તમારું કેવાયસી કરવા આવો. એટલે અમારે ગોંડલ આધાર કાર્ડ લઈને કેવાયસી કરવા જવાનું. દરેક વ્યક્તિને આવો જવાબ આપ્યો. અમુક લોકો તો અત્યારના ગોંડલ જવા હાટું નીકળી પણ ગયા કે કેવાયસી કરવા માટે ગોંડલ આવો. સારું કહેવાય કે ગોંડલ ટ્રાન્સફર કર્યું, અમદાવાદ ટ્રાન્સફર કર્યું હોય તો માણસોને બાટલો લેવા અમદાવાદ જવાનું થાય. તો હવે અમારે કઈ રીતના બાટલા માટે તેની પાસે જવાનું? છેલ્લા 2 મહિનાથી અમે લગાતાર હેરાન થાય છે. તો આનું નિવારણ સરકાર લાવે. જયેશભાઈને નમ્ર વિનંતી કે મત વિસ્તારનાનું થોડું ઘણું ધ્યાન રાખે. બાટલાની જે દુવિધા થઈ છે એ પરિપૂર્ણ થઈ જાય. બાટલા બ્લેકમાં મળે છે પણ પૂરા ભાવમાં મળતા નથી. નોંધાવેલો બાટલો આવતો નથી 12 દિવસ થયા. તો આના માટે નમ્ર અરજી છે કે આના માટે મામલતદાર જયેશભાઈ આગળ વધે.